ગોંડલના યુવકનો ગુમ થવાનો મામલે રાજકોટ જિલ્લા પોલીસ વડાએ પત્રકાર પરિષદ કરી હતી। જિલ્લા પોલીસ વડા હિમકરસિંહે નિવેદન આપ્યું કે પોલીસે નિષ્પક્ષ તપાસ કરી છે। જિલ્લા પોલીસ વડાએ યુવક જ્યારથી ગુમ થયો ત્યારથી દર કલાકના સીસીટીવી મીડિયાને આપ્યા છે। જે રાત્રે યુવક ગુમ થયો ત્યારે ગોંડલ પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાના ઘરે તે સામેથી અંદર ગયો હતો। જિલ્લા પોલીસ વડાએ જણાવ્યું કે પિતા અને પુત્ર વચ્ચે ઘરકંકાસને કારણે બંગલા બહાર બબાલ થઈ હતી। બબાલ થતા પ્રથમ યુવક જ બંગલાની અંદર ગયો હતો। યુવક અંદર ગયા બાદ પિતા પણ અંદર ગયા હતા। જ્યારે ત્યારબાદ અંદર રહેલા 7 થી 8 ગાર્ડ સાથે બંનેની બબાલ થઈ હતી। પિતા પુત્રને મારવાની વાત પોલીસે નકારી હતી। બોલાચાલી થતા બંને પિતા પુત્રને બંગલામાંથી ધક્કો મારી બહાર કાઢી મૂકવામાં આવ્યા હતા। બંગલાના સીસીટીવી ફૂટેજ પણ અમે જાહેર કરીશું। યુવક માનસિક અસ્વસ્થ અગાઉ પણ 3 વખત ઘરેથી જતો રહ્યો હતો। એ જે વ્યક્તિ ગુમ થયો હતો એનું નામ છે રાજકુમાર રતનલાલ જાટ। એ ગઈ બીજી તારીખે રાત્રિમાં લગભગ 2 વાગે પોતાના ઘરેથી ગાયબ થયો હતો। એની જાણ એના પિતાશ્રીને ત્રીજી તારીખે સવારે 9 વાગે થઈ હતી। એ 5મી તારીખે પોલીસ સ્ટેશનમાં આવ્યા હતા સવારે અને 5મી તારીખે સાંજે મારી પાસે મારા ઓફિસે એમના જે પિતાશ્રી છે રતનલાલ જાટશ્રી એ મારી પાસે મુલાકાત માટે આવ્યા હતા। મેં 1 કલાક એમને સાંભળ્યું હતું। એ બધી એમની જે વાત સાંભળીને પછી મેં ડિફરન્ટ ટીમો બનાવી હતી। એલસીબી, એસઓજી, ગોંડલ સિટી બી ડિવિઝન પોલીસ સ્ટેશન, એ ડિવિઝન પોલીસ સ્ટેશન તમામ ટીમો બનાવીને કે આ વ્યક્તિ ક્યાં ગુમ થયો છે એને શોધવા માટે જુદી જુદી ટીમો અમારા દ્વારા બનાવવામાં આવી હતી। ફૂટેજ અમે ચકાસી તો આમાં એ જાણવા મળ્યું કે ત્રીજી તારીખે સવારે 2 વાગે પોતાના ઘરેથી એકલો જતા રહે છે અને પછી જે ગોંડલથી રાજકોટ હાઈવે છે એના ઉપર આવી જાય છે। એ અમે જે ફૂટેજની ચકાસણી કરી છે એમાં ત્રીજી તારીખે ગોંડલ બસ સ્ટેન્ડ 2:10 વાગે સવારે જોવા મળે છે। પછી 3:17 વાગે ભોજપરા ગામ પાસેથી પસાર થાય છે। 3:25ના જ 3:40 વાગે બિલિયાળા ગામ પાસેથી પસાર થાય છે। પછી ભરૂડી ટોલ નાકા છે 5:13 વાગે ભરૂડી ટોલ નાકાથી પસાર થાય છે। એકલો જ જાય છે અને બેર ફૂટ હોય છે, એની સાથે કોઈ હોતું નથી, પગે પગે ચાલીને રાજકોટ તરફ જાય છે। પછી 5:26 વાગે માલધારી હોટેલ રીબડા રોડ પાસેથી પસાર થાય છે। પછી 6:50 વાગે શાપર ગુજરાત ઇન્ટ્રક્સ એક કંપની છે ત્યાંથી પસાર થાય છે। અને પછી એના પછી જે છે અમે ફૂટેજ મળી છે એ બનાવના સ્થળથી જ્યાં એમની ડેડ બોડી મળી ત્યાં રામધામ આશ્રમ છે 500 મીટર દૂર, ત્યાં 3:25 એ જે મેં અત્યાર સુધીમાં વાત કરી છે એ 3:25ના સવાર સુધીની વાત છે, 6:50 વાગ્યા સુધીની। હવે 3:25ના સાંજે 6:34 વાગે આશ્રમમાં પ્રવેશ કરે છે જે રામધામ આશ્રમ છે। અને પછી 4 તારીખે સવારે 2 વાગે ત્યાંથી ફરી નીકળી જાય છે। અને પછી એમની ડેડ બોડી જે છે લગભગ 3 વાગે એ જે રાજકોટથી અમદાવાદ હાઈવે છે એના ઉપર મળે છે। અને પછી 108 થ્રુ એ ડેડ બોડી રાજકોટ સિવિલ હોસ્પિટલમાં હતી, ત્યાં જ રાખેલી હતી। અમે તપાસ કરતા હતા, પછી અમને ખબર પડી કે આ રીતની એક ડેડ બોડી જે છે એ રાજકોટ સિવિલ હોસ્પિટલમાં છે। ઇત્તફાકિયા એવું થાય છે કે જે ભૂતપૂર્વ એમએલએ શ્રી છે એમના ઘરની સામે એમના જે પિતા છે બાઇક ઉપરથી ઉતરી જાય છે અને જે પુત્ર છે મરણ જનાર એ એમએલએ શ્રીના ઘરમાં સીધા જ ઘૂસી જાય છે કોઈને પૂછ્યા વગર। ત્યાં જે સિક્યોરિટી ગાર્ડ છે એમને વાત કરે છે, એમને બેસાડે છે અને ત્યાં વાત થાય છે। એમના પિતાશ્રી છે એ પણ ત્યાં આવી જાય છે। બધી અમારી પાસે ફૂટેજ છે, એ આપની સાથે શેર કરીશું। અને પછી ત્યાં જે છે એકબીજા સાથે સંવાદ થાય છે અને પછી ત્યાં બોલાચાલી થાય છે। એમને ત્યાંથી ઉઠવા માટે કહેવામાં આવે છે, ઉઠતા નથી, પછી એને ઉઠાવીને બહાર કરવામાં આવે છે। આટલી બોલાચાલી, આટલી જ માથાકૂટ ત્યાં થઈ છે। એના સિવાય એમએલએ શ્રીના જે ભૂતપૂર્વ એમએલએ શ્રી છે એમના ઘરમાં બીજી કોઈ બાબત ધ્યાન ઉપર આવેલ નથી। અત્યાર સુધીમાં મેં જેટલા સીસીટીવી ત્યાં ચેક કર્યા છે ત્યાં ફક્ત પોતે સામેથી આવે છે અને ઘૂસી જાય છે અંદર, કોઈ એમને પકડીને અંદર બોલાવતા પણ નથી, બહારથી કોઈ અવાજ પણ નથી મારતા કે તમે અંદર આવી જાઓ। પોતે જ આવે છે અને પોતે જ ગેટની અંદર ઘૂસવાનો પ્રયાસ કરે છે। અને પછી જે ઘર છે ત્યાં એમના જે સિક્યોરિટી ગાર્ડ છે એમને ચેર પણ આપે છે, ત્યાં બેસી જાય છે, એમના પપ્પા આવી જાય છે અને ત્યાં બોલાચાલી થાય છે।
એટલું જ અમને અત્યાર સુધીમાં ફૂટેજ જે વ્યક્તિ હતા મરણ જનાર એ માનસિક રૂપથી અસ્વસ્થ હતા, એમને ટેન્શન રહેતી હતી અને પહેલી વખત ઘરેથી ગાયબ નથી થયા, એના પહેલાં પણ 2 થી 3 વખત ઘરેથી ગાયબ થઈ ચૂક્યા છે. એનું આ બાબતથી પણ સ્પષ્ટ જાણવા મળે છે કે 3જી તારીખે સવારે ગાયબ થયા છે, પણ એમના પિતાશ્રીએ 5મી તારીખે સવારે 11 વાગે આવીને પોલીસ સ્ટેશનમાં એમને ગુમ થવા બાબતની પોલીસને જાણ કરી છે.